ભરૂચની બીએસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓછી હાજરીના કારણે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ સર્જાયો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ દોડી જઈ આદેશ આપતા હોલ ટિકિટ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। ભરૂચ સહિત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે। આથી હાલ શાળાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 80% ઓછી હાજરી હોવાથી શહેરની બીઈએસ યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા 22 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલને કરતા તાત્કાલિક તેઓએ બીઈએસ યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્ય અને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપતા વાલી સહિત વિદ્યાર્થીઓને રાહત થઈ હતી। આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ, જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે। સાથે સાથે ભરૂચની જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી હતી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં। આજ રોજ બીઈએસ યુનિયન સ્કૂલમાં 22 જેટલા વિદ્યાર્થીઓને હાજરી ઓછી હોવાના કારણે હોલ ટિકિટ અટકાવી હોવાના રજૂઆત મળેલી હતી અને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે। ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ 2005ની કલમ 24(3) મુજબ જે વિદ્યાર્થીની હાજરી 80%થી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે। આ હાજરીમાં 15% સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરવાની હોય છે। માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો। શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મીટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો। 80% હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે। બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં। પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં। આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો। થેન્ક યુ।